વડોદરા શહેરમાં ગેસની ચોરીનો પર્દાફાશ થયો છે। ભારત ગેસની મહાલક્ષ્મી ગેસ સર્વિસીસ એજન્સીના કેટલાક મળતિયાઓ દ્વારા ગેસના બોટલોના સીલ તોડીને એક ગેસ કાઢીને કોમર્શિયલ બોટલોમાં ભરી તેનું વેચાણ કરવામાં આવે છે તેવી બાતમી એસઓજીને મળતા એસઓજીની ટીમે રેડ કરી હતી અને તેઓને રંગે હાથ ઝડપી પાડ્યા તેમજ એકને વોન્ટેડ જાહેર કર્યો। શહેરમાં રાંધણ ગેસ ચોરી કૌભાંડનો વધુ એક વખત પર્દાફાશ થયો છે। વડોદરા શહેર પોલીસની એસઓજી ટીમ દ્વારા ઘરેલું ગેસની બોટલોમાંથી ગેસ ચોરી કરી કોમર્શિયલ બોટલોમાં ભરી વેચાણ કરવામાં આવતું હતું। પોલીસે દરોડો પાડીને લાખોના મુદ્દામાલ સાથે કુલ 6 લોકોની ધરપકડ કરી શહેરના જવાહરનગર કરોડિયા રોડ પર આવેલી ભારત ગેસ મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના કેટલાક ડ્રાઈવરો, હેલ્પરો તથા તેમના મળતિયાઓ સાથે મળી એજન્સી નજીક આવેલી CISFની દિવાલની આડમાં ગેસની બોટલોના સીલ ખોલી ગેસ ચોરી કરતા હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળી હતી, જેના આધારે એસઓજીએ દરોડો પાડીને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।